સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીઓ પણ ભયજનક સપાટીએ છે। શહેરની 5માંથી 3 ખાડીઓ તો ભયજનક સપાટી પાર કરી ચૂકી છે। સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને હાલ સ્થિતિ વધુ કપરી છે। સીમાડા ખાડીની ભયજનક સપાટી 4.5 મીટર છે, જ્યારે કે હાલની સ્થિતિ 5.5 મીટર છે। સરથાણા, જકાતનાકા, પર્વતપાટિયા, ચીકુવાડી, સાણિયા વિસ્તાર પાણી થઈ ગયું છે। સુરતમાં હજારો લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। સમ્રાટ સર્કલ, લિંબાયત વિસ્તારમાં પણ ખાડીપૂરની સમસ્યા છે। ખાડીપૂરના લીધે સુરતમાં જનજીવન પ્રભાવિત થયું છે। સુરતમાં ભેદવાડ ખાડી અને મીઠી ખાડી પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જ્યારે અન્ય 2 ખાડી કાકરા ખાડી અને ભાથેના ખાડી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી છે, જેને પગલે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। જે રીતે છેલ્લા 3-4 દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, નવસારી, વલસાડ, વાપી, સુરત સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરની અંદર પણ છેલ્લા 2 દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારની વાત કરીએ તો આ દ્રશ્યો તમને જે બતાવવાના જે પ્રયત્ન કરીશું, કેમેરામેન સંજય ચંદેલ છે તે બતાવી રહ્યા છે। આ દ્રશ્યો છે તે ટોપ એંગલથી આ તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું। આજે બીજો દિવસ છે, છતાં પણ આ રીતની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। કમર સુધીના હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર હજી પણ પાણી છે તે ઉતરી નથી રહ્યા। ખાડીપૂરની સ્થિતિ છે તે સુરતના કેટલાક વિસ્તારોની અંદર સર્જાયું હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। છેક દૂર દૂર સુધી પાણી ભરાયા હોય તે રીતના તમામ જે ફાર્મ હાઉસ છે ત્યાં પાણી ભરાયા છે। તમામ જે બિલ્ડિંગો છે તેની આજુબાજુની અંદર પણ જે પાણી ભરાયા છે અને હજારોની સંખ્યાની અંદર લોકો છે ત્યાં બિલ્ડિંગની અંદર ક્યાંક ને ક્યાંક રહેવા મજબૂર બન્યા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યાં ઝૂંપડા સામે જોઈ શકાય છે, આખા ઝૂંપડા છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। બીજી બાજુ આ નાની મોટી જે સોસાયટીઓ છે, તમામ સોસાયટીઓની અંદર પાણી ભરાયા છે। હજારોની સંખ્યાની અંદર લોકો છે તે પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે, તે પણ માત્ર તંત્રના પાપે, કારણ કે ખાડી ઓવરફ્લો થઈ રહી છે। આ જે તમને જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે, જે ઓલી સામે જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગની બાજુની અંદરથી જે ખાડી પસાર થાય છે તે ખાડી ઓવરફ્લો થવાના કારણે આ પરિસ્થિતિનો સામનો સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે। એટલે આ પરિસ્થિતિના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ઉપરવાસની અંદર ભારે વરસાદ, સુરતની અંદર ભારે વરસાદ પડતો હોય છે અને ત્યારે આ પરિસ્થિતિ જોવાતી હોય છે। સામે જોઈ શકાય છે કે છેક દૂર દૂર સુધી આ પાણીએ છે તે બાંધમાં લીધા છે। લોકોને પોતાના ઘર છે તે ડૂબ્યા છે, લોકોના જે ઝૂંપડા છે તે ડૂબ્યા છે, લોકોના વાહન છે આ નીચે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે પ્રમાણે આ તમામ 4 વ્હીલો છે તે છેલ્લા 3 દિવસથી આ પાણીની અંદર ગરકાવ થઈ છે। ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર, સરથાણા વિસ્તારની અંદર આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સામે સોસાયટીની અંદર પણ પાણી હોવાના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। દર વર્ષે ઉપરવાસની અંદર ભારે વરસાદ, સુરતની અંદર ભારે વરસાદ વરસતો હોય છે, ત્યારે આ પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડતો હોય છે। અત્યારે જે તમામ મોટાભાગની જે ખાડી છે સુરતની અંદર થતી પસાર છે તે ઓવરફ્લોને જે છે થઈ રહ્યો હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના જે તંત્ર વિભાગ દ્વારા કેમ આટલી બેદરકારી દાખવવામાં આવે છે તે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।